નમસ્કાર મિત્રો, ચલો જુઓ આપણે એક નવું સોફ્ટવેર બનાવ્યું છે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, જેમાં આપણે આંતરોલ પ્રાથમિક શાળામાં જો લોગિન પેજ છે, લાઇબ્રેરી કેવી રીતે વર્ક કરે છે એ આપણે બનાવ્યું છે. તો અહીંયા યુઝર નેમ જો આપણે એડમિન અને પાસવર્ડ નાખ્યો છે. હવે અહીંયાથી આપણે લોગિન કરીશું. જો લોગિન કરીએ, લોગિન કરતાં આપણા ડેશબોર્ડ ખુલી જાય છે. ચલો તો જુઓ આ રીતે આપણું ડેશબોર્ડ છે. ડેશબોર્ડ હવે અહીંયાથી આપણે લાઇબ્રેરી કેવી રીતે કામ કરે છે આપણે જોઈએ છે. તો અહીંયાથી આપણે પહેલાં જઈશું સ્કેન અને ઇસ્યુમાં જઈશું. આપણે સ્કેન અને ઇસ્યુ જે બીજા નંબર ફોલ્ડર દેખાય છે તેમાં જઈશું. તો જુઓ અહીંયાથી સ્કેન અને ઇસ્યુમાં છે. અહીંયા આપણે દરેક પુસ્તક છે એને આપણે દરેક પુસ્તકનો આપણે જો એક પુસ્તક છે તો આપણે એક આઈડી આપી દીધો છે. આ પુસ્તકનો આપણે આઈડી 26 આપ્યો છે. તો ચલો અહીંયા વિદ્યાર્થી મિત્ર આઈડીનો ટાઈપ કરશે. અહીંયા નીચે થોડું ઝડપ જો અહીંયા 26 નંબરે ટાઈપ કરશે અને એન્ટર મારશે. તો જુઓ આપણું બંધારણ આવી ગયું. અહીંયા તમને પુસ્તકમાં પણ એનું નામ દેખાય છે, આપણું બંધારણ. ઠીક છે. હવે અહીંયા વિદ્યાર્થી પોતાનો રોલ નંબર, આપણે વિદ્યાર્થીને પણ એક આઈડી આપી દીધો છે. તો આ વિદ્યાર્થી પોતાનો આઈડી બોલશે. દરેક વિદ્યાર્થીને આપણે એક આઈડી આપી દીધો છે. તો એ B15 એટલે 7મા ધોરણમાં આપણે બી રાખ્યો છે અને 15 એનો હાજરી નંબર છે. એ તો B15 આપણે એનો આઈડી આપ્યો છે. હવે વૈભવ, તો આવનાર વિદ્યાર્થી ભાઈ તમે વૈભવ જ છો? હા. તો વૈભવનો આઈડી કન્ફર્મ થઈ જાય એટલે અહીંયા ઓકે કરશે. તો હવે જુઓ અહીંયા આવી જશે, એનું નામ આવી જશે, એને પુસ્તકનું નામ આવી જશે. અહીંયાથી આપણે એને ઇસ્યુ કરીશું. ચલો ઇસ્યુ કરો એને. તો જો અહીંયા એને ઇસ્યુ ટીક કરશો એટલે એને પુસ્તક ઇસ્યુ થઈ જાય છે. ચલો જોઈએ. ચલો જાઓ. હવે જો એને ઇસ્યુ થઈ ગયું છે. હવે આપણે ચલો ચેક કરીએ. ઇસ્યુ લિસ્ટ પર ટીક કરીશું. એને પુસ્તક એડ થઈ ગયું છે. તો અહીંયા આપણે જો આગળ બધાને આપ્યા છે. હવે એનો અહીંયા આપણે નંબર નાખીશું. બુકનું અહીંયા સભ્યનું નામ છે, અહીંયાથી આપણે સર્ચ કરી શકશું. એ વિદ્યાર્થીનો નંબર હતો C. જો આ ભાઈ વૈભવ આપણે લઈ ગયો હતો. તો જો આપણું બંધારણ વૈભવ નવીનભાઈ ચૌધરી, અને આજે આ પુસ્તક લઈ ગયો છે એ પણ બતાવે છે. અગાઉ પણ જે પુસ્તક લઈ ગયા છે એમનું બધાનું જેટલા ઇસ્યુ થયું હશે એ બધાનું લિસ્ટ આપણને અહીંયા બતાવશે. બરાબર છે. ચલો હવે આગળ જોઈએ. ચલો તો આપણે હવે જોઈએ કે ચલો વિદ્યાર્થીઓ પાછી રિટર્ન બુક કરવા આવે તો કેવી રિટર્ન થશે. તો ચલો વિદ્યાર્થી આવ્યો છે અને આપણે જોઈ લઈએ કે ચલો 26 નંબરની બુક એને રિટર્ન કરાવી છે. તો અહીંયા આપણે સર્ચમાં 26 નંબર નાખશું અને એન્ટર મારશું એટલે જો બતાવશે 26 નંબરની આ બુક છે અને ભાઈનું નામ પૂછી લઈશું, ચૌધરી વૈભવ. બરાબર છે. તો અહીંયા આપણે જો રિટર્ન પર ટીક કરશું એટલે રિટર્ન પર ટીક કરશું. અહીંયા આપણને કન્ફર્મ કરવાનું પૂછશે. આપણે અહીંયા ઓકે કરીશું એટલે બુક એની રિટર્ન થઈ ગઈ છે. તો એક આ પ્રકારનું સોફ્ટવેર છે. આપણે અહીંયા આપણે જોઈએ બધા પુસ્તકોની બધા પુસ્તકોની આપણે એન્ટ્રી કરેલી છે. દરેકને તમે જુઓ પહેલાં આપણે એને કોડ આપી દીધો છે અને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં નામ રાખ્યા છે. અહીંયાથી આપણે પુસ્તકને ઉમેરી પણ શકીએ છીએ. અહીંયાથી આપણે એને ડાયરેક્ટ એના નામથી એના નંબરથી પણ સર્ચ કરી શકીએ છીએ. બરાબર. તો પુસ્તકને સર્ચ કરવા માટે પણ આપણે એને જુઓ ટાઇટલથી પણ એટલે એના નામથી સર્ચ કરી શકીએ છીએ, એના કોડથી પણ સર્ચ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે સભ્યો પર જોઈએ. સભ્યો એટલે કોણ હશે કે સભ્યો એટલે આપણા બધા વિદ્યાર્થીઓ અને ટીચર. જો અહીંયા ટીચરનો આપણે કોડ રાખ્યો છે, ટીચર માટે T રાખ્યો છે અને A B C અમે આપણે વિદ્યાર્થીના કોડ આપેલા છે. અમે 8મા ધોરણ માટે A રાખ્યો છે, બેઝ કરીને એનો રોલ નંબર. બરાબર. 7મા ધોરણ માટે B કોડ રાખ્યો છે. જો અહીંયા ટીચર હશે તો ટીચર, સ્ટુડન્ટ. અહીંયાથી આપણે એમને જો અહીંયા ડિલીટનો ઓપ્શન છે એ એડમિનને ડિલીટ કરી શકશે. આપણે એક સિક્યુરિટી પણ રાખી છે. આપણે અહીંયા લોગિનમાં 2 રાખ્યા છે. લોગિન પર જોઈએ. અહીંયા આપણે જુઓ લોગ આઉટ પર આપણે ક્લિક કરીએ તો જો અહીંયા આપણે 2 લોગિન છે, એક એડમિન લોગિન છે અને એક ટીચર લોગિન. આપણે 2 રાખ્યા છે. બંનેનું શું મહત્વ છે એ પણ હું તમને સમજાવી દઉં. ચલો ટીચર લોગિનમાં જોઈએ. આપણે બીજો લોગિન આપ્યું છે ટીચર લોગિન, એના પર આપણે ટીક કરીએ છીએ. તો ચલો એના અંદર શું ફાયદો છે આપણે જોઈએ. તો ટીચર લોગિનના આપણે એક્સેસ થોડા ઓછા આપ્યા છે. તમે જુઓ કે ટીચર લોગિનમાં ચલો આપણે સભ્ય પર ટીક કરીએ અને અહીંયા એક ટીચર છે ભાઈ, આપણે એમને ડિલીટ કરવાની કોશિશ કરીએ. ચલો અહીંયા ડિલીટ કરશે ભાઈ. તો જો અહીંયા ડિલીટ કરવું છે, અહીંયા આપણે ઓકે આલશું તો અહીંયા એક્સેસ ડિનાઇડ થઈ જશે. તો ટીચર અહીંયાથી ડિલીટ કરી શકતા નથી. એવી રીતે બધા પુસ્તકો પર આપણે ટીક કરીએ. ચલો કોઈ આવીને કોઈ પુસ્તક ડિલીટ કરવા માંગે છે તો શું થશે ચલો એ જોઈએ. APJ અબ્દુલ કલામ આપણા પાસે એક પુસ્તક છે, એને આપણે ડિલીટ કરવાનું ટ્રાય કરીએ. ડિલીટ પર ક્લિક કરીશું, ઓકે કરીશું. તો જુઓ એક્સેસ ડિનાઇડ થઈ ગયું. તો આ રીતે ટીચર લોગિનમાં હોઈએ ત્યારે આપણે કોઈ સભ્યને ડિલીટ પણ નથી કરી શકતા, નથી કોઈ પુસ્તકને ડિલીટ કરી શકતા. ટીચર લોગિનની અંદર આપણે માત્ર એટલો જ એક્સેસ આપ્યો છે કે જે તે વિદ્યાર્થી એક્સેસ કરે કે ટીચર એક્સેસ કરે આ સોફ્ટવેર, તો એ માત્ર પુસ્તક આપી શકશે, એટલે કે પુસ્તકને ઇસ્યુ કરી શકશે. બરાબર છે. અને પુસ્તકને રિટર્ન કરી શકશે. બરાબર છે. ચલો હવે બીજું એક આગળ જોઈએ. ચલો આગળ એક અલગ ફીચર જોઈએ. રિપોર્ટ પર આપણે ટીક કરીએ. આ રિપોર્ટ પણ આપણે એવો બનાવ્યું છે. તો જો બુક્સ એક્સપોર્ટ, મેમ્બર એક્સપોર્ટ, ઓલ ઇસ્યુ એક્સપોર્ટ, ઓવરડ્યુ એક્સપોર્ટ, આ બધું શું છે તો આ બધી એક્સેલ ફાઇલો ડાયરેક્ટ બનાવી દીધી છે. બુક એક્સપોર્ટ પર ટીક કરો તો બધી બુકો જેટલી હોય એનું લિસ્ટ બતાવી દેશે. મેમ્બર એક્સપોર્ટ પર ટીક કરીએ તો જેટલા મેમ્બર એ બધા બતાવી દેશે. ઓલ ઇસ્યુ એક્સપોર્ટ કેટલા લોકો પુસ્તક લઈ ગયા છે અત્યાર સુધી એ પણ બતાવશે. અને ઓવરડ્યુ એક્સપોર્ટ પર ટીક કરશો તો એવો કયા વિદ્યાર્થી છે કે જેને 15 દિવસ થયા છતાં પણ હજુ પુસ્તક પાછું આપ્યું નથી. બરાબર છે. તો આ રીતે આપણે ચાલુ કરેલું છે. અહીંયા થોડા નીચે જઈશું. જો સૌથી વધુ ઇસ્યુ થયેલા પુસ્તકો કયા છે, સૌથી એક્ટિવ સભ્યો કયા છે, એ રીતે આપણને આખું લિસ્ટ જોવા મળે છે. બરાબર. આ રીતે આપણને આખું લિસ્ટ જોવા મળે છે. પછી મહિનાના ઇસ્યુ કાઉન્ટ, કેટલા પુસ્તકો કયા મહિનામાં કેટલા વંચાયા એ પણ આપણને અહીંયા રિપોર્ટ કાર્ડમાંથી જોવા મળે છે. હજુ આપણે નવો ઓપ્શન જોઈએ ઇમ્પોર્ટ ઉપર હવે આપણે ક્લિક કરીએ. તો ઇમ્પોર્ટ એ શું વસ્તુ છે એ પણ આપણે બનાવી દીધું છે અહીંયા. તો અહીંયાથી જો બુક્સ ઇમ્પોર્ટ, બુક્સ ટેમ્પલેટ ડાઉનલોડ અને એક આ મેમ્બર. તો આપણને એવું થાય કે એક પછી એક વિદ્યાર્થીને કેવી રીતે એન્ટ્રી કરવી. તો જ્યારે આપણી પાસે એક્સેલ શીટ હોય દરેક વિદ્યાર્થીઓની આખા ક્લાસની, તો એ આખા ક્લાસને તમે અહીંયા ડાયરેક્ટ એક્સેલ ફાઇલને અહીંયાથી તમે ડાયરેક્ટ અંદર એન્ટર કરી શકો છો. ડાયરેક્ટ ઇમ્પોર્ટ થઈ શકશે અહીંયાથી. અહીંયા જો આ બુક્સ ઇમ્પોર્ટ લખ્યું ને, અહીંયાથી આપણે પહેલાં અપલોડ કરવાની આખી એક્સેલ ફાઇલ બુક્સ ઇમ્પોર્ટ કરશો તો બધા બુક્સ અંદર ડાયરેક્ટ એન્ટ્રી થઈ જશે. આખું બુકનું લિસ્ટ. એ રીતે મેમ્બર ઇમ્પોર્ટ છે તો આપણા વિદ્યાર્થીઓ જે પણ હોય 6 થી 8ના કે 5 થી 8ના જેટલા પણ વિદ્યાર્થીઓ એનું આપણે આખી લિસ્ટ બનાવી એમને આઈડી આપી અને ડાયરેક્ટ મેમ્બર ઇમ્પોર્ટ કરશો તો આખી એક્સેલ ફાઇલ સીધી ડાયરેક્ટ આના અંદર સેવ થઈ જશે. એટલે આપણે 1 by 1 એન્ટર કરવાની રહેશે નહીં. ચલો હવે આગળ જોઈએ નવો ફીચર. હવે જોઈએ રીડિંગ રેકોર્ડ.
રીડિંગ રેકોર્ડ. તો રીડિંગ રેકોર્ડમાં પણ કયા વિદ્યાર્થી આજ સુધીમાં કેટલા પુસ્તક વાંચ્યા છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે. ચલો આપણે એક આપણા ટીચર છે પ્રકાશભાઈ ચૌધરી, એમને કેટલા પુસ્તકો વાંચ્યા છે તો એમનો આજ સુધીનો ઇતિહાસ મળી રહેશે. ચલો આપણે હિસ્ટ્રી પર ટિક કરીએ. તો ચલો જુઓ આપણે એમને કયા કયા પુસ્તકો વાંચ્યા છે, કઈ તારીખે લઈ ગયા છે એ પણ આપણને અહીંયા બતાવે છે. બરાબર છે. તો આ રીતે આપણે કોઈ પણ વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન એને કેટલા પુસ્તકો વાંચ્યા, કયા કયા ટાઈમે લઈ ગયેલા છે, કેટલા દિવસમાં પાછા આપ્યા, આપણે એની આખી હિસ્ટ્રી જોવા મળે છે. તો આ રીતે આપણે આખું એક લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ આંતરોલ પ્રાથમિક શાળા શિક્ષક પિનલભાઈ સોલંકી બનાવેલું છે. હજુ કંઈ વધારે ઘટતું કરતું હોય તો માર્ગદર્શન આપવા વિનંતી. હાલમાં આ પ્રોજેક્ટ અમે અમારી શાળા આંતરોલ પ્રાથમિક શાળામાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે ચાલુ કરી દીધેલો છે. તો આશા રાખીએ કે તમને આપણો અમારો આ બનાવેલો પ્રોજેક્ટ ગમ્યો હશે. એનું ડેશબોર્ડ પણ જોઈ લો. અત્યારે અમે 121 બુક એન્ડ ટોટલ એન્ટ્રી કરી દીધેલી છે. કુલ 158 મેમ્બર છે. 62 જણને ઇસ્યુ થઈ ગયેલી છે, 2 જણ ઓવરડ્યુમાં છે. તો આ રીતે આપણે આ વેગન વ્હીલ પણ જોઈ શકીએ છીએ. તો આ હતું અમારું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. થેન્ક યુ.